यही नहीं अभी और सुनिए। સવારે 5 વાગ્યામાં નીકળી ગયા હતા આપણે કપલ શૂટ કરવા માટે, કેમ કે ગામડે હોય એટલે બપોરની જ જાન હોય. તો આ બધાને જો આવી રીતે એન્ટ્રી કરાવી અમે. મેં કીધું હાલો એન્ટ્રી કરી બતાવો. એ કે હવે નથી કરવી અમારે. તો કાંઈ નહીં, મેં કીધું કપલ ફોટા પાડી લઈએ આપણે. ત્યાં તો કપલને આપણે 10-15 કિલો ફોટા પાડી લીધા. જો પણ ગામડે આવીને થઈ ગયો ને કાળજો, ના પાડતો તો તોય ગામડે આવ્યો. હા તમ તારો ફોટો પાડશું, સ્માઈલ આપી દે. ઠીક હે. મારી કોઈ વાટે નહોતું, રાસ લેવાનું ચાલુ કરી દીધા બધા. ને આ તો લગ્ન હતા અહીંયા, અને આવી ગઈ હતી 3 ઘોડીઓ લગ્નમાં. ત્યાં તો આ ભાઈને તો હું જો ઘોડી ઉપર ચડીને પૈસા ઉડાડતા હતા. મેં કીધું હેઠા ઉતરી જાઉં, વાગી જાય તો ભપ થઈ જાય. મેં કીધું બર્થડે માં આવ્યા હતા કે લગ્નમાં આવ્યા હતા કઈ ખબર નહોતી પડતી. એક અહીંયા હોતો હતો, એક આમ હોતા હતા, કઈ ખબર જ નહોતી પડતી. ત્યાં તો ગાયો આવી ગઈ હતી લગ્નમાં. મેં કીધું હાલો હાલો જમવાનું બાકી છે જ. બધા કપલ ફેરા ફરતા હતા, અને આ બધા તો એટલા ફૂલ ઉડાડ્યા ને, આ તો બે ફેરા નતા ફરી શકતા, એટલા ફૂલ ઉડાડ્યા હતા બધા. તો આ તો કાનમાં કીધું પણ ખબર ન પડી. હું કીધું તમને હબળાણું કહેતો જરીક મને. દર બપોરે લગ્ન પૂરા કરી નાખ્યા, નીકળી ગયા હવે પાછા ભાઈના ઘરે. હવે ત્યાં તો બધા રસ પી લીધો અને હાલો લગ્ન પતાવી નીકળી ગયા સુરત બાજુ મેચ જોતા જોતા. આજે અમદાવાદ જવું પડશે, કામને જીતી જાય. ત્યાં તો મારા ભાઈ બન કે આમને જીતી જાય, વાંધો નહીં. ચાલીને મનોરથ જીવતું, માલીને માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવ. કેટલા હાલો ભાઈ? 5 ખાઈ જવાનો મો ભાઈ. હા 5 ટેબલા જોશે મારે. પછી કે મને માર્યો મારી ઘરવાળીએ. મારે જ ને ખાતા ખાતા જેઠિયાને જોવે છે. જેઠિયા જેવો થઈ ગયો. તારા ભાઈ જોગિંદર ઘર ભેગું થાને ભાઈ. વાસદનો ટોલ નાખો એવું હતું. હમણાં 15 મિનિટમાં સુરત આવી જાય. ત્યાં તો મને કે ઊભી રાખ હવે, કે મને કંટાળો આવે 4 વ્હીલમાં. કે ઘડીક બહાર ઊભો રહો તો એ કે આમ બધું કાંઈ વાંધો ને, હાલ ઊભો રહી જાય. મારી રામ પ્યારીને કીધું હાલ 15-20 મિનિટ હોઈ જાય. ત્યાં તો આવી ગયું સુરત ને. સત્તાને કીધું હાલો, મેં કીધું ઘરે વહી જાવ ને, આપણે ઘરે ઉપડી જાય. અને મળ્યા નવા બ્લોગમાં.